કે દુઃખ હરણી કુળદેવી અને કરણી કરને સહાય પણ જાહર જાહર જુગમાં જોગણી એ મારી પરગટ પીછળાય કુળદેવી વેળે વાત કરતી સાઈ કરતી તું સદા એ જી બાઈ પકડી બાળની ને નાપ હરતી આપદા જુગ સત્યની તું જોગણી અને કોઈ દિન ડરતી નથી પરગટ જતા તું માત પીછળ વેર ક્यों કરતી નથી साक्षात तू महमाई साची गहन गतियां अपनी पैखा तुम्हारा नेक परचा વાત से सिरतापनी देवी वचन आपी दयालु अफड़તું ફરતી નથી પરગટ જતા તું માત પીછળ વેર ક્यों કરતી નથી મારી વેર ક્यों કરતી નથી। સૌરાષ્ટ્રની ધરતી એટલે જગદંબાઓની ધરતી, સુરવીરો અને ભક્તોની ધરતી છે। એમાં ગાંધીગીર એને તો અમારા કવિઓએ કીધું છે કે આ તો માનું પેટ કહેવાય છે। એ મધગીર અને એ મધગીરમાં જામવાલા જ્યાં માં ભગવતી પીઠળનું જે ધામ છે અને માં ભગવતીની અનન્ય સેવા કરનાર પરમ પૂજ્ય માં લક્ષ્મીમાં એની જે ભક્તિ છે, એની જે શ્રદ્ધા છે, એની જે પૂજા છે, એનું જે અર્ચન છે એ તો તમારે જોવા માટે ત્યાં જવું પડે અને દર્શન કરવા અને અનુભવ। મારે ભૂતકાળમાં મને જે કાંઈ એવોર્ડથી સન્માન કર્યું છે ગુજરાત સરકારે, ભારત સરકારે અને હમણાં ભારત સરકાર તરફથી મને જે સન્માન પદ્મશ્રીનું મળ્યું છે એ મળ્યું છે મને, પણ હું અર્પણ કરું છું મારી ગજવી જ્ઞાતિને, ચારણ જ્ઞાતિ, આ ભગવતી। કારણ કે હું ચારણ કુળમાં, ચારણ જ્ઞાતિમાં જન્મો ન હોત તો આ બાબત મને મળત નહીં અને મા ભગવતીની કૃપા મારી ઉપર ન હોત। જગદંબાની કૃપાથી આ મને મળ્યું છે એ હું મારી જ્ઞાતિના ચરણોમાં અર્પણ કરું છું। એના પ્રતાપથી જ આ બધું પ્રાપ્ત થયું છે। અને બીજી વાત કે જામવાળા તમે જાઓ તો માં ભગવતી જાગતી જ્યોત લક્ષ્મી આય એની જે શ્રદ્ધાની મેં તમને વાત કરી, એની પૂજાની મેં તમને વાત કરી, તો માએ એકવાર વાત કરી કે પીછળમાં જે છે એ 9 લાખ લોબડિયારીઓ અમારા ચારણોમાં કહેવાય। એ 9 લાખ લોબડિયારી ભગવતી નક્કી કર્યું કે આપણી જો કોઈ ટીલાત હોય તો માં પીછળ છે। એવડું મોટું બિરુદ પીછળ માને 9 લાખ લોબડિયારી આપ્યું। એ દર્શન લક્ષ્મી માં મને કરાયું। પછી હું બધાને કહું, લોકો રાજી થાય, કારણ કે ઘણાને ખબર ન હોય તો એ જામવાળામાં દર વર્ષે વસંત પંચમી માં ભગવતી પીછળ માનો જન્મ દિવસ માં લક્ષ્મી ઉજવે। એના મંદિરથી કોઈ ફાળો નહીં, ક્યાંય ફંડ નહીં, અને આપને ખબર હશે ન હોય તો આપને કહી દઉં કે આ નાણાવારીનો નેહ કહેવાય છે। મારી માં લક્ષ્મી માં એમ કહે છે કે આ નાણાવારીનો નેહ છે, જ્યાં શું કમી ન હોય, કારણ કે એ તો માની કૃપા જ વરસે છે, માં ભગવતીની જ કૃપા વરસે છે। સાક્ષાત જોગમાયા જ્યાં બિરાજે છે એવી માં ભગવતીનો જે જન્મ દિવસ વસંત પંચમીનો 12મી ફેબ્રુઆરી દર વર્ષે ભવ્ય રીતે ઉજવાય છે। હું પણ કેટલી વાર આવી ગયો છું, પણ મારી નાદુરસ્ત તબિયતની હિસાબે આ વખતે હું નથી આવી શક્યો, પણ એની પહેલા દર્શન કરી અને માં ભગવતીના દર્શન કરીને હું ધન્ય થયો છું। અને હું જેમ મારા જન્મ દિવસમાં એવો હોઉં એવો જ મને આનંદ આજે થાય છે। આજે આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારા જામવાળામાં આજ કંચન વરહે મેં, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને। જય